રાજકોટ રોટરી ક્લબ, ખોડલધામ ટ્રસ્ટ અને રાજચંદ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 11 જુલાઈના રોજ મેટોડા જીઆઈડીસી ખાતે એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સ્વૈચ્છિક રક્તદાન કરનાર દરેક દાતાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે આયોજકો દ્વારા તેમને આકર્ષક ભેટ પણ આપવામાં આવશે. ટ્રસ્ટના આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત દરમિયાન આ આયોજન અંગે વિશેષ ચર્ચા કરી હતી અને લોકોને મોટી સંખ્યામાં જોડાવવા અપીલ કરી હતી. નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. મારી સાથે રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રમુખ શ્રી જયંતભાઈ અગ્રવાલ, મિલેશભાઈ મહેતા, દીપભાઈ કોટેચા, અમે સાથે અબ તકના સ્વૈચ્છિક શુભેચ્છક મુલાકાતે આવેલા છે. આવતીકાલે તારીખ 11/7 અને શનિવારે મેટોડા ખાતે ડેકોરા ભવન ખાતે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ તો રોટરી ક્લબ ઓફ રાજકોટ, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ખાસ ખોડલધામ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સિવિલ હોસ્પિટલના લાભાર્થે મહારક્તદાન કેમ્પ સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 550 થેલેસીમિયાના બાળકો છે જેમને દર 10થી 15 દિવસે બ્લડ જોઈએ છે. અત્યારે પણ સિવિલમાં બ્લડ ઉપલબ્ધ નથી, તો વધારેમાં વધારે લોકો સિવિલના લાભાર્થે રક્તદાન કરે એવી મારી નમ્ર વિનંતી છે. સાથોસાથ દરેક રક્તદાતાઓને પ્રોત્સાહિત રૂપે આકર્ષક ગિફ્ટ પણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.